આગળ સમાચારમાં વાત કરીએ તો વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો વડોદરા કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। તો કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ। 22 કરોડના ખર્ચે કલેક્ટર કચેરી તૈયાર થઈ છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરાથી। વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોકાર્પણ। તો આ નવી કલેક્ટર કચેરી તૈયાર કરવામાં આવી છે। 22 કરોડના ખર્ચે આ કચેરી કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે વડોદરાથી। કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે। તેમના હસ્તે લોકાર્પણ કરાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે લોકાર્પણ। 22 કરોડના ખર્ચે તૈયાર થઈ છે આ કલેક્ટર કચેરી। તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરાના કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે, જેમાં કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે। સાથે જ 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે। તો વડોદરામાં કલેક્ટર કચેરીનું સરનામું બદલાશે। કલેક્ટર કચેરીનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે અને જેમાં 22 કરોડના ખર્ચે આ કલેક્ટર કચેરી છે તેને તૈયાર કરવામાં આવી છે।